Good morning, everyone. I welcome you. Unit 5, રાની કી વાવ. અને આજે મિત્રો પાટણમાં આવેલી રાની કી વાવ જે છે એના વિશે આપણે સમજીશું. શા માટે આ વાવને રાની કી વાવ કહેવામાં આવે છે? અને આપણે આજે જ્યારે આ યુનિટની ચર્ચા કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ જે વાવ છે જેને આપણે ઇંગ્લિશમાં સ્ટેપવેલ તરીકે એને ઓળખીએ છીએ, તો આ જે સ્ટેપવેલ છે, વાવ છે, એને ઇતિહાસમાં કેવી રીતે બનાવવામાં આવી અને કેવી રીતે આ જે રાની કી વાવ સ્ટેપવેલ નો વિચાર અહીંયા કોને આવ્યો અને એમાં કયા કયા પ્રકારના અદ્ભુત એવા સ્કલ્પચર્સ મૂકેલા છે એની આપણે વાત કરવાની છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે, લખ્યું છે રાની કી વાવ, that is also called the stepwell, is an approved site on the world heritage. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ જે રાની કી વાવ છે, આ જે સ્ટેપવેલ છે, એને ભારતીય વારસામાં પણ એને સ્થાન આપી દેવામાં આવ્યું છે. એટલે હવે આપણો વારસો છે, આપણો ભારતીય વારસો છે. ત્યાં આગળ તમે આજે જાઓ, ઘણા બધા એવા પર્યટકો જેને આપણે ટુરિસ્ટ કહીએ છીએ, અને એવા ઘણા બધા અસંખ્ય લોકો તમને ત્યાં જોવા મળશે. અને રોજ બરોજ ઘણા લોકો ત્યાં આગળ આ વાવને નિહાળવા માટે, જોવા માટે ત્યાં આગળ આવતા હોય છે. It was declared by the UNESCO. Now, યુનેસ્કો જે છે, હવે આ જે સંસ્થા છે યુનેસ્કો, એનું ફૂલ ફોર્મ તમારે જાણવું ખૂબ જ અગત્યનું છે. મિત્રો યાદ રાખજો, યુનેસ્કો નું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. United Nations Educational, Scientific and Cultural Organization. So it was declared by the UNESCO at the World Heritage Committee. મિત્રો યુનેસ્કો અને ત્યાં આગળ જે વર્લ્ડ હેરિટેજ કમિટી છે એમના દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું that રાની કી વાવ, this stepwell situated in Patan, is declared as the World Heritage. અહીંયા આગળ ભારતીય વારસા તરીકે એને શું કરવામાં આવ્યું? સ્થાન આપી દેવામાં આવ્યું. ત્યારે અહીંયા કહે છે UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ જે સંસ્થા છે યુનેસ્કો, જેની આપણે વાત કરી રહ્યા છીએ, અને આ જે સંસ્થા છે એને આ માસ્ટરપીસ જે છે, જેને આપણે કહીએ છીએ કે એક એવું અગત્યનું એક એક્ઝામ્પલ, એક એવું અગત્યનું અને ખૂબ જ એવું ભવ્ય ઇમારત, જેને આપણે કહી શકીએ મોન્યુમેન્ટ કહી શકીએ, અને એ આપણા ગુજરાતમાં છે. અને આ જે મોન્યુમેન્ટ, આ જે યુનેસ્કો દ્વારા અહીંયા રાની કી વાવને જે સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો, તો એ એક ઉમદા એક સ્ટ્રક્ચર કહી શકીએ, આપણે માસ્ટરપીસ કહી શકીએ. અને એ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એના માટેનું ખૂબ જ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ કહી શકીએ આપણે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. મિત્રો સિંગલ સ્ટ્રક્ચર, માત્ર રાની કી વાવ, એ વાવમાં તમે જશો તો તમારે સ્ટેપ ઉતરતા 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 જવું પડે. અને આ જે સ્ટેપ ઉતરતા ઉતરતા તમે જશો, અને જે લોકો ત્યાં જઈને આવ્યા છે એને ખબર છે કે જ્યાં આગળથી પાણી શરૂ થાય છે ત્યાં આગળ આમ સાંકળો મારી દેવામાં આવી છે, જેથી કરીને આગળ કોઈ વધે નહીં અને દુર્ઘટનાઓ સર્જાય નહીં. અને મિત્રો અહીંયા એવું કીધું કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ નું આ બહુ સરસ એવું એક્ઝામ્પલ, અને આ એક જ સ્ટ્રક્ચરમાં, આ સિંગલ સ્ટ્રક્ચર, આ વાવની અંદર જ જે ગ્રાઉન્ડ વોટર છે, બરાબર, એ રિસોર્સિસને ખૂબ જ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય, અને એના માટે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કરીને મિત્રો અહીંયા આ એક સરસ મજાનું
એક એક્ઝામ્પલ આપણી સમક્ષ છે. સો ધેટ ઇઝ કોલ્ડ ધ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનું મિત્રો આ એક ઉમદા અને ખૂબ જ અદ્ભુત એક સેમ્પલ છે આપણી સમક્ષ. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન. આ એક અજોડ ઉદાહરણ કહી શકીએ આપણે. ઇલસ્ટ્રેશન એટલે એક્ઝામ્પલ. સો ઇટ ઇઝ ઓલ્સો a unique illustration of breaking large species into smaller volumes with artistic presentation. મિત્રો, પહેલાના સમયના જે કારીગરો હતા એમણે પોતાની કારીગરીની મદદથી આ જે લાર્જ સ્પેસ જે હતા એને તોડીને નાના ટુકડાની અંદર એને કન્વર્ટ કરીને મિત્રો આ એટલું અજોડ અને એટલું યુનિક ઇલસ્ટ્રેશન, એક એક્ઝામ્પલ, એક સ્ટ્રક્ચર તૈયાર કર્યું અને આગળ લખ્યું છે પ્રમાણે, રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. દરેક ઓબ્ઝર્વર જ્યારે પણ રાની કી વાવમાં આવે છે જોવા માટે ત્યારે ખરેખર એને એ આકર્ષિત કરે છે. તો આ છે પાટણની વાવ, જેને આપણે રાની કી વાવ તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને ધ સ્ટેપ વેલ કહી શકીએ છીએ. આગળ શું કહે છે મિત્રો? અહીંયા લખ્યું છે, તમે સ્ક્રીન પર જમણી બાજુ જુઓ, ત્યાં આગળ એક ચિત્ર છે. ટેક્સ્ટ બુકમાં આપેલું છે આ ચિત્ર છે અને ત્યાં ચિત્રમાં તમે જોઈ શકો છો કે રાની કી વાવ તમારે સ્ટેપ ઉતરીને નીચે જવું પડે, પરંતુ ત્યાં આગળ બાલ્કની ટાઈપ ઘણી બધી એવી જગ્યા છે. તમે ઉપર જઈને પણ જોઈ શકો છો. ક્વીન ઉદયમતી, the widow of Bhimdev first, constructed this vow between 1022 and 1063 AD, that is Anno Domini. મિત્રો, ભીમદેવ પહેલા, રાજા ભીમદેવ પહેલા, અને આ રાજા જે થઈ ગયા ભૂતકાળમાં, સો રાજા ભીમદેવ પ્રથમ, એમના પત્ની જેમનું નામ ઉદયમતી, અને આ જે રાણી ઉદયમતી છે એ ભીમદેવ પ્રથમ, આજે રાજા ભીમદેવ પ્રથમ છે, એમના મૃત્યુ બાદ એ વિધવા બની ગયા, વિડો બની ગયા, અને એમણે એવું નક્કી કર્યું કે હવે આ જે વાવ છે એને આપણે તૈયાર કરવી જોઈએ, બાંધવી જોઈએ. અને આ જે વાવ છે એ કન્સ્ટ્રક્ટ કરનારી, બાંધનાર કોણ હતા? ક્વીન ઉદયમતી, કે જે ભીમદેવ, રાજા ભીમદેવ પ્રથમ જે થઈ ગયા એમના પત્ની હતા. એમના મૃત્યુ પછી એ વિધવા બન્યા અને 1022 અને 1063 એનો ડોમિનેટ એ પીરિયડ હતો અને એ સમયની વચ્ચે આ જે વાવ છે એ બંધાઈ હતી. મિત્રો, આ ચાલી રહ્યું છે 2020. કેટલા બધા વર્ષોથી સતત આ વાવ જે છે એની સાચવણી કરવામાં આવી છે. આજે પણ તમે ત્યાં જઈને આવો તો તમને ખ્યાલ આવે કે જાણે કે હજુ હમણાં જ બની હોય. એટલું અદ્ભુત રીતે એની સાચવણી કરવામાં આવી છે, પ્રિઝર્વ કરવામાં આવી છે. અહીંયા લખ્યું છે આગળ, રાની કી વાવ has become one of the most popular places to visit in Gujarat. ગુજરાતમાં જ્યારે પણ બહારના કોઈ પર્યટકો આવે છે ને મિત્રો, ત્યારે આ જે રાની કી વાવ છે પાટણમાં આવેલી, અને એ દરેક વિઝિટર્સ, દરેક જે ટુરિસ્ટ છે ગુજરાતમાં જે પણ આવે છે એ રાની કી વાવ ની મુલાકાત લેવાનું ભૂલતા નથી. કારણ કે એ હવે દરેક પ્લેસીસમાંનું સૌથી મોસ્ટ પોપ્યુલર, જેને આપણે કહી શકીએ ને, ધ મોસ્ટ પોપ્યુલર, વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર જેને આપણે કહી શકીએ, બધા જ પ્લેસીસમાંથી સૌથી પોપ્યુલર જે કહી શકીએ ને, એવું આ પ્લેસ બની ગયું છે, એવું આ સ્થળ બની ગયું છે, પ્રખ્યાત એવું સ્થળ બની ગયું છે. ત્યારે આગળ કહે છે, કિંગ ભીમદેવ ફર્સ્ટ belonged to the Solanki dynasty of Anhilwad, Patan. મિત્રો, અહીંયા શબ્દ લખ્યો છે ડાયનેસ્ટી, જેનો અર્થ શું થાય? તેનો અર્થ આપણે લઈ શકીએ series of rulers of the same family. એક જ પરિવારમાંથી ઘણા બધા રૂલર્સ એક પછી એક વારાફરતી આવે છે. તો અહીંયા એવું કહે છે કે સોલંકી જે ડાયનેસ્ટી થઈ ગઈ અને ત્યારથી સોલંકી ડાયનેસ્ટી જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈને ભીમદેવ પ્રથમ આ રાજા આવ્યા અને એમના લગ્ન ઉદયમતી સાથે થયા અને એમના મૃત્યુ બાદ
અહીંયા રાણી ઉદયમતી દ્વારા આજે વાવ છે પાટણમાં એ બાંધવામાં આવી. આફ્ટર હિઝ ડેથ, ભીમદેવ પ્રથમ, રાજા ભીમદેવ પ્રથમ ના મૃત્યુ પછી, after his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. મિત્રો પાટણના લોકોની સમસ્યા અને સમસ્યામાં સૌથી મોટી સમસ્યા હતી પાણીની તંગી, પાણીની સૌથી મોટી સમસ્યા, અને આ સમસ્યાને દૂર કરવા માટે રાણી ઉદયમતીએ એમણે બીડું ઝડપી લીધું, એમણે એક પ્રોજેક્ટ હાથમાં લીધો અને એમણે એવું નક્કી કર્યું કે હવે મારા પાટણના લોકો માટે મારે આ જે સમસ્યા છે એને જડમૂળથી ઉખેડી નાખવી છે, અને એના કારણે શું થયું મિત્રો, આ વાવની રચના કરવામાં આવે છે. ત્યારે અહીંયા આગળ લખ્યું છે, unfortunately the queen also died before the completion of the structure. મિત્રો અહીંયા એવું કહે છે કે આ જે સ્ટ્રક્ચર છે, આ જે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું, આ જે વાવ તૈયાર કરવામાં આવી ને મિત્રો, આ વાવને તૈયાર કરવામાં આવી રહી હતી અને એ બાંધકામ ચાલી રહ્યું હતું. બસ એ સમય દરમિયાન રાણી ઉદયમતીનું અવસાન થાય છે, એ મૃત્યુ પામે છે. કમનસીબી કહેવાય, કમનસીબે મિત્રો રાણી ઉદયમતી આ જે સ્ટ્રક્ચર નું બાંધકામ ચાલી રહ્યું હતું, વાવનું બાંધકામ ચાલી રહ્યું હતું અને અધવચ્ચે એ અવસાન પામે છે, મૃત્યુ પામે છે, અને એના કારણે એ the completion of the step well નથી એ નિહાળી શકતા, પણ આગળ અહીંયા લખવામાં આવ્યું છે, in the world of architecture, આર્કિટેક્ચરના વર્લ્ડમાં અહીંયા કહેવામાં આવે છે, her beautiful idea has received immense appreciation. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે આર્કિટેક્ચરના વર્લ્ડમાં રાણી ઉદયમતીના જે વિચારો છે, એમની જે આઈડિયા છે, એમના અદ્ભુત વિચારો અને અદ્ભુત એમની આઈડિયાઝ જે છે એને ખૂબ જ સારી એવું અપ્રિશિએશન આપવામાં આવ્યું છે, એમની પ્રશંસા અને વાહવાહ કરવામાં આવી છે. ત્યારે મિત્રો આગળ કહે છે, ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ, તમે રાની કી વાવ તરીકે એને સંબોધી શકો, અધરવાઇઝ ક્વીન્સ સ્ટેપવેલ પણ કહી શકો છો. સો that is a 7-storied structure. મિત્રો 7 માળમાં બનેલું આ એક સ્ટ્રક્ચર છે, એના એક માળ નથી, 7 જુદા જુદા માળમાં. સો 7 માળની આ એક સ્ટ્રક્ચર કહી શકીએ, રાની કી વાવ અથવા ક્વીન્સ સ્ટેપવેલ. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. મિત્રો યાદ રાખજો, અગર તમને ક્યારે મોકો મળે, ચાન્સ મળે પાટણ જવાનું, ત્યારે આ જે રાની કી વાવ છે એની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તમે આમ જશો, પાટણમાંથી જસ્ટ એન્ટર થશો અને રાની કી વાવ તરફ જવાનો જે રસ્તો છે એ દિશા તરફ જશો, ત્યારે તમારે શું કરવું પડશે, તમે આમ જઈ રહ્યા છો અને ત્યાર પછી ઈસ્ટ તરફ ફેસ કરીને તમારે સ્ટેપ્સ ઉતરવા પડશે. તમારું ફેસ ઈસ્ટ બાજુ હશે, પૂર્વ દિશા તરફ, અને તમે એ વાવ છે એના પગથિયાને ઉતરતા હશો. તમે જ્યારે ઉતરો ત્યારે જોજો તમારું જે ફેસ છે એ ઈસ્ટ તરફ હશે. તો અહીંયા લખ્યું છે, this east facing step well is 64 meters long. 64 મીટર લાંબી આ વાવ છે. 20 meters wide, તમે જોઈ શકો ત્યાં આગળ જશો તો તમને ખ્યાલ આવશે, 20 મીટર પહોળી છે અને 27 meters deep, અને 27 મીટર ઊંડી છે. એટલું પાણી ત્યાં આગળ સંગ્રહ થઈ રહ્યું છે. each sculpture, ત્યાં આગળ કંડારવામાં આવેલા, ત્યાં આગળ કરવામાં આવેલી કોતરણી, શિલ્પકલા, each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે રાની કી વાવમાં તમે પહોંચો, ત્યાં આગળ તમે સ્કલ્પચર જુઓ, ત્યાંના પેસેજીસ જુઓ, ત્યાંના ઊંચા ઊંચા પિલ્લર એટલે કે પિલાર જુઓ, યા પેવેલિયન એટલે કે બાલ્કની તમે જુઓ, આ બધું તમે જોશો તો તમને એટલું અદ્ભુત આ સ્ટ્રક્ચર લાગશે, એટલું મેગ્નિફિસન્ટ લાગશે, એટલું એક્સ્ટ્રાઓર્ડિનરી આ સ્ટ્રક્ચર તમને લાગશે કે ત્યાંની જે કાર્વિંગ છે, ત્યાંની કોતરણી છે, એને તમે વાહ વાહ કરવાની શરૂ કરી દેશો. On its side walls there are around 800 sculptures.
માત્ર એની જે સાઈડ પરની જે દિવાલો છે ને મિત્રો, એ સાઈડ પરની જે દિવાલ છે એની પર તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરશો તો 800 જેવી શિલ્પકલાઓ છે, એટલે કે સ્કલ્પચર્સ આવેલા છે. જુદી જુદી સરસ મજાની ત્યાં આગળ તમે જોશો તો સ્કલ્પચર્સ અલગ 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 તમને જોવા મળે. 800 જેવા સ્કલ્પચર્સ તમને ત્યાં આગળ દેખાય છે. કલાકૃતિ જેને કહેવાય. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. અત્યારે હાલમાં તમે વાવમાં તમે એન્ટર થાવ અને જસ્ટ વિઝિટ કરશો, એને બરાબર બારીકાઈથી એને ઓબ્ઝર્વ કરશો તો 400 જેટલા મોટા મોટા અલગ અલગ જુદા જુદા દેવો અને દેવીઓના શું છે સ્કલ્પચર્સ ત્યાં આગળ બનાવવામાં આવ્યા છે. જુદા જુદા દેવો અને દેવીઓના 400 જેટલા મોટા એવા સ્કલ્પચર્સ જોવા તમને મળશે. These numbers would have been many more in the past in its original structure. મિત્રો આ 2020 ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે એને બનાવવામાં આવી અને ત્યારથી લઈને થોડા લગભગ 1 વર્ષ થયું, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું, જ્યારે શરૂઆતના વર્ષો હતા અને એ વર્ષો દરમિયાન આ જે દેવીઓ અને દેવોના જે સ્કલ્પચર્સ છે એની સંખ્યા ખૂબ જ ઘણી હતી, વધારે હતી ભૂતકાળમાં. એનું જે ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું એમાં each story has a narrow corridor. તમે જ્યારે જશો રાની કી વાવની મુલાકાત માટે ત્યારે તમે જોશો તો દરેકે દરેક સ્ટોરી ઉપર, દરેકે દરેક માળ ઉપર નેરો એક કોરિડોર છે, એક પેસેજ છે, ખૂબ જ સાંકડો એવો કોરિડોર. શાના માટે? For the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. એ શા માટે સ્ટોરી આપી છે, શા માટે માળ આપે છે? કારણ કે રાણી ઉદયમતી ને ખ્યાલ હતો કે જ્યારે પણ ભવિષ્યમાં કોઈ પણ વિઝિટર અહીંયા આવશે અને જોવા માટે તો એ દિવાલ ઉપરની પણ જે સ્કલ્પચર્સ છે એને પણ નિહાળી શકે. એના કારણે એને જે પેવેલિયન એટલે કે બાલ્કની છે એને બનાવવામાં આવી હતી, જે માળ છે એને બનાવવામાં આવ્યા હતા. અને ઉપર ચડીને જ્યારે તમે જુઓ છો ત્યારે એક સાઈડ વોલ પરની જેટલા પણ સ્કલ્પચર્સ છે એનું જે કાર્વિંગ છે, એની કોતરણી છે, તમે બારીકાઈથી શું કરી શકો મિત્રો, નોટ કરી શકો, ઓબ્ઝર્વ કરી શકો. ઇવન ધ પિલાર્સ, તમે ઊંચા ઊંચા મોટા ઘણા મોટા એવા પિલાર્સ તમે જોશો ત્યાં આગળ. સો ઇવન ધ પિલાર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. મિત્રો તમે પિલારને જુઓ ને તો પિલાર પણ ખૂબ જ ઉમદા એક એવું એક્ઝામ્પલ આપે છે કે ખરેખર કોતરણી હોય તો આવી જ હોવી જોઈએ. They display splendid artistic marvel on the stone. મિત્રો પિલારને તમે જોશો તો એના પરથી તમને અંદાજ આવી જાય છે કે એક પથ્થરમાંથી આર્ટિસ્ટિક વેથી કેટલું અદ્ભુત અને ભવ્ય એવું આપણે કામ કરી શકીએ છીએ, કલાકૃતિ લાવી શકીએ છીએ અને કોઈ પણ વ્યક્તિને ત્યાં આગળ આપણે આકર્ષિત કરી શકીએ છીએ. સો અહીંયા તમને એ પિલાર પર એકદમ ભવ્ય અને અદ્ભુત આર્ટિસ્ટિક વેથી તૈયાર થયેલું જે સ્ટોન છે એ જોવા મળે છે, જ્યાં આગળ ગજબની કોતરણી કરવામાં આવી છે. હકીકતમાં એવું કહેવામાં આવે છે, in fact the vow is solely dedicated to Vishnu. મિત્રો લોર્ડ વિષ્ણુ, ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણ ભગવાનને અહીંયા આ વાવને સમર્પિત કરવામાં આવેલી છે. One can find Vishnu in different shapes and postures. તમે જાઓ, જઈને બરાબર ઓબ્ઝર્વ કરો. ઓબ્ઝર્વેશન પછી તમને ખ્યાલ આવશે કે વાવમાં મોટા ભાગના જે શેપ્સ છે, પોસ્ચર્સ છે, એ માત્ર વિષ્ણુ ભગવાનને શું કરે છે, બતાવે છે. વિષ્ણુ ભગવાન જ તમને કાં તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ જ ના દર્શન તમને ત્યાં આગળ થશે. આફ્ટર વિષ્ણુ, કૃષ્ણ ભગવાન કાં તો વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. એમના પછી જો કોઈ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું હોય, તમે ત્યાં આગળ કોઈ દેવીને તમે ત્યાં દર્શન કરી શકો તો એ છે પાર્વતી માં. અને આગળ લખ્યું છે nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 જેટલી ગેલેરીઝ છે ત્યાં આગળ જેમાં તમને પાર્વતીના તમને સ્કલ્પચર્સ જોવા મળે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere.
તમે ત્યાં જોશો, ત્યાં આગળ જઈને જોશો તો 12 જેવા એવા સ્ટેચ્યુસ છે કે જે ગૌરી માતાના સ્ટેચ્યુસ તમને જોવા મળશે, અને એ રેરલી તમે એને શોધી શકશો. તો તમારું ઓબ્ઝર્વેશન ખૂબ જ અલગ હોવું જોઈએ, તો તમને પેલા 12 ગૌરી માના, ગૌરી દેવીના તમને એ સ્ટેચ્યુસ જોવા મળશે. The Sun Temple of Modhera. મિત્રો, મોઢેરામાં આવેલું જે સૂર્ય મંદિર છે એની વાત કરીએ તો અહીંયા લખ્યું છે ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. મિત્રો તમે જોશો તો મોઢેરામાં આવેલું જે સૂર્ય મંદિર છે ત્યાં આગળ જઈને પણ તમે એની મુલાકાત લઈ આવો તો તમને ખ્યાલ આવે તો ત્યાં આગળ પણ એવી જ કોતરણી, એવી જ કલાકૃતિ, એવા સ્કલ્પચર્સ તમને જોવા મળશે, અને ગૌરી માના જે સ્કલ્પચર્સ છે એની સંખ્યા તમને ત્યાં આગળ વધારે જોવા મળે. This wow has also all the 12 statues of Gauri, namely. મિત્રો તમે મેં હમણાં જ કીધું એ પ્રમાણે તમે જ્યારે એ વાવની મુલાકાત લો છો ત્યારે લખ્યું છે એ પ્રમાણે this wow has also all the 12 statues of Gauri. ગૌરી માના બધા જ 12 મીન્સ 12 સ્ટેચ્યુસ ત્યાં આગળ અવેલેબલ છે, અને એમના નામ જુદા જુદા પ્રકારે આપણે લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. સો આ બધા જે નામ છે એ ત્યાં 12 જે ગૌરી દેવીના જે સ્કલ્પચર્સ છે એ એમના અહીંયા આગળ નામ આપેલા છે. બિસાઇડ્સ એના સિવાય પણ there are many statues of gods and goddesses. એના સિવાય પણ તમે ત્યાં આગળ વાવમાં બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો જુદા જુદા પ્રકારના ઘણા એવા દેવો અને દેવીઓના તમને સ્કલ્પચર્સ જોવા મળે. ફોર એક્ઝામ્પલ સચ એઝ જેમ કે ગણેશ, લોર્ડ ગણેશ, તમે ગણેશજીના દર્શન ત્યાં આગળ કરી શકો છો. અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. મિત્રો આ છે દેવો દેવીઓના અહીંયા આગળ નામ, અને જે તમે ત્યાં આગળ જશો તો આ બધા જ દેવો અને દેવીઓના સ્ટેચ્યુસ તમને ત્યાં આગળ જોવા મળશે. મિત્રો ત્યારે આગળ કહે છે, જો મિત્રો અહીંયા આ સ્ક્રીન ઉપર તમને જે ચિત્ર દેખાય છે આ ચિત્ર નથી, પણ અહીંયા એક એવું પિક્ચર કે જે ટેક્સ્ટ બુકનું પિક્ચર છે, અને આ કોઈ સામાન્ય ચિત્ર નથી. પાટણની વાવ, જેને આપણે રાની કી વાવ કહીએ છીએ, ત્યાં આગળ તમે જશો તો સાઈડ પર જે સાઈડ વોલ છે, બાજુની દિવાલ, અને બાજુની દિવાલ ઉપર તમે જોશો તો આવા પ્રકારના સ્કલ્પચર્સ દોરેલા છે. મિત્રો દોરેલા નથી, આવા પ્રકારના સ્કલ્પચર્સ ત્યાં આગળ એનું કરેલું છે, કાવિંગ કરેલું છે. તો કેટલા અદ્ભુત એ સ્કલ્પ્ટર્સ હશે, એ શિલ્પકારો કે જેમની કલાકૃતિ, એમની જે શિલ્પ કલા છે એ અહીંયા આગળ આપણને એટલા બધા દાયકાઓ, આટલા બધા સમય પછી પણ આપણે એને જોવા પામીએ છીએ. અહીંયા સ્ક્રીન પર તમે જોશો તો 1 2 3 4 5 6 7 8 9 10 લગભગ 10 જેટલા સ્કલ્પચર્સ આપણને અહીંયા જ જોવા મળે છે. આગળ લખ્યું છે મિત્રો, there are also some of the rare sculptures of gods. મિત્રો અહીંયા એવું પણ કહે છે કે ત્યાં આગળ તમે જશો તો અમુક એવા પણ દેવોના તમને સ્કલ્પચર્સ જોવા મળશે. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands. અહીંયા તમે જાઓ અને ખૂબ જ ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો તમને લોર્ડ બુદ્ધાનું પણ સ્ટેચ્યુ જોવા મળે કે જેમના ટોટલ 4 હાથ છે. સો લોર્ડ બુદ્ધા with 4 hands. ભગવાન બુદ્ધનું 4 હાથ વાળું તમને ત્યાં આગળ સ્ટેચ્યુ જોવા મળે. The statue of Rama with sword and shield. તો મિત્રો અહીંયા આગળ રામ ભગવાનને પણ તમે ત્યાં આગળ પેલા સ્ટેચ્યુમાં જોઈ શકો કે જેમની પાસે સ્વોર્ડ અને શિલ્ડ છે, એટલે કે તલવાર અને પેલું જે કહેવાય છે ને તલવારની સાથે એમનું જે ઢાલ છે એ પણ હોય છે. મિત્રો તો રામ ભગવાનના પણ દર્શન તમને થઈ શકે. The statue of sun in form of તપસ્વી. મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે કે તમે ત્યાં આગળ સૂર્યદેવના પણ દર્શન કરી શકો છો, જે તપસ્વીના ફોર્મમાં તમને જોવા મળશે. The statue of Shiva with beads in his hand. ભગવાન
શિવ ભગવાન શિવજીના દર્શન તમે ત્યાં આગળ કરી શકશો અને શિવજીના દર્શન તમે જ્યાં આગળ કરશો મિત્રો તો એ શિવ ભગવાન એ એમની પાસે તમે જોશો તો રુદ્રાક્ષ ત્યાં આગળ તમને જોવા મળશે એમના હાથમાં રુદ્રાક્ષ છે અને રુદ્રાક્ષની સાથે તમને શિવજીના દર્શન ત્યાં આગળ જોવા મળશે ત્યાં આગળ થશે ત્યારે આગળ કહે છે the statue of Shiva with beads in his hand beads એટલે રુદ્રાક્ષ જેને આપણે કહીએ છીએ ને the statue of Parsuram with soft and gentle expression rather having hard and stern look etc મિત્રો અહીંયા આગળ જુદા જુદા દેવો દેવીઓના સ્કલ્પચર્સ તમને રાની કી વાવમાં જોવા મળે પણ અહીંયા આગળ એમના એક્સપ્રેશન વિશેની વાત કરી અને સ્પેશિયલી છેલ્લે પરશુરામ ની વાત કરવામાં આવે છે ત્યારે પરશુરામના પણ દર્શન તમે ત્યાં આગળ કરી શકો એમને જે એક્સપ્રેશન બતાવવામાં આવ્યા છે પેલા સ્કલ્પચર્સમાં એ એકદમ સોફ્ટ અને જેન્ટલ એક્સપ્રેશન છે મિત્રો અને આમ કરીને જુદા 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 દેવો અને દેવીઓના તમને શું જોવા મળે સ્ટેચ્યુઝ જોવા મળશે રાની કી વાવમાં ત્યારે આગળ કહે છે the reveal artistic vision and unique imagination of the sculptors જેટલા પણ શિલ્પકારો થઈ ગયા મિત્રો ભૂતકાળમાં રાણી ઉદયમતીએ જેટલા પણ લોકોને ત્યાં આગળ કામ આપ્યું હતું અને જેટલા પણ શિલ્પકારો મિત્રો ત્યાં હતા અને એમનું જે વિઝન હતું આર્ટિસ્ટિક વિઝન એમની પાસે જે કલા છે એમની પાસે જે આર્ટ છે એ આર્ટનું જે વિઝન છે તો એમનામાં રહેલી છે યુનિક ઇમેજિનેશન અજોડ એવી જેને આપણે કલ્પના કહીએ છીએ ને એ કલ્પનાના દર્શન તમને આ સ્કલ્પચર્સ જોવા માત્રથી આ જે સ્ટેચ્યુઝ જોવા માત્રથી તમને થઈ જશે કે એ શિલ્પકારોની પાસે કેવી અજોડ કલ્પના હતી યુનિક ઇમેજિનેશન હતું there are nearly 300 statues of apsaras મિત્રો રાની કી વાવમાં અત્યારે તમે જઈને આવો ત્યાં વિઝિટ કરો તો તમને 300 જેટલા સ્ટેચ્યુઝ માત્ર અપ્સરાના જોવા મળશે તો એટલું મોટું તમે જોશો તો આ સ્ટ્રક્ચર છે રાની કી વાવ 300 જેટલા સ્ટેચ્યુઝ તમને અપ્સરાના જોવા મળે the sculptors presented a vast range of emotions and feelings on the faces of the apsaras મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે જેટલા પણ શિલ્પકારો થઈ ગયા પહેલાના સમયમાં રાની ઉદયમતીએ જેમને કામ આપ્યું હતું અને એ સ્કલ્પટર્સ એ જે શિલ્પકારો છે એમના થકી અહીંયા જે અપ્સરા ને કંડારવામાં આવી છે અને એ જ્યારે સ્કલ્પચર્સ તૈયાર કરવામાં આવ્યું ત્યારે અપ્સરાના સ્ટેચ્યુ ને અપ્સરાનું જે સ્કલ્પચર્સ છે એને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એ સ્કલ્પચર્સ જોવા માત્રથી એ અપ્સરાના ઇમોશન્સ અને એને કયા પ્રકારની ફિલિંગ્સ એ બતાવી રહી છે એ અપ્સરા એના પણ તમને સાક્ષાત તમને એના દર્શન કરતો એનો અનુભવ તમને થઈ શકે છે ત્યારે અહીંયા છેલ્લે કહે છે they display variety of different moods and situations તમે જોશો તો અપ્સરાને બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને મિત્રો તો તમને વેરાયટીઝ ઓફ મૂડ તમને ત્યાં આગળ દેખાશે વેરાયટીઝ ઓફ મૂડ્સ એન્ડ સિચ્યુએશન એમની અલગ અલગ સિચ્યુએશન્સ અને એમના બદલાતા મૂડ પણ તમને ત્યાં આગળ જોવા મળે છે જ્યારે તમે રાની કી વાવને આવી રીતે ખૂબ જ સારી રીતે એને ઓબ્ઝર્વ કરશો ત્યારે આગળ કહે છે most of them present Vishnu in his 10 different avatars મિત્રો ત્યાં આગળ રાની કી વાવમાં તમે જઈને આવો અને ત્યાં આગળ તમને વિષ્ણુ ભગવાનના જુદા જુદા અવતારના અનુભવ થશે the most attractive sculptures are those of Varali, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasur Mardini. મિત્રો આ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ તમને જોવા મળે છે સ્પેશિયલી તમે જ્યારે એ વાવમાં તમે ધીમે ધીમે એક સ્કલ્પચર્સ નું ખૂબ જ બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરશો તો the apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure મિત્રો અહીંયા હું કહેવામાં આવે છે કે અપ્સરા જે છે એ 16 અલગ ડિફરન્ટ સ્ટાઇલમાં તમને જોવા મળશે અને એમની જે મેકઅપ સ્ટાઇલ છે આ જે 16 અપ્સરા એ ખરેખર દરેક અપ્સરા તમને એક સરખી ના લાગે અનમેચ્ડ સ્ટ્રક્ચર તમને જોવા મળશે તો કેટલું બારીકાઈ કામ
જેટલા પણ સ્કલ્પચર્સ થઈ ગયા, જેટલા પણ શિલ્પકારો થઈ ગયા, એમના થકી અહીંયા કરવામાં આવ્યું. The step well also focuses on the holiness of water. મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે આ જે વાવ છે એ પાણીની પવિત્રતાને પણ વધારે મહત્વ આપે છે, and its great significance in Indian culture. અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મિત્રો પાણી ખૂબ જ અગત્યનું, પાણી આપણા જીવનનો સ્ત્રોત છે, એની એક ઝાંખી મિત્રો અહીંયા આગળ આ સિગ્નિફિકન્ટ જે સ્ટ્રક્ચર છે એના થકી આપણને થઈ શકે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. મિત્રો આ એક એવું આર્કિટેક્ચર છે કે જેમાં તમને આ જ વાવની અંદર તમને વેલ ડેવલપ્ડ, એલાબોરેટ, ખૂબ જ એવું વિકસિત અને જોવા માત્રથી બધું જ તમારી સમક્ષ એક્સપ્લેનેશન થઈ જાય છે, અને ખૂબ જ સુશોભિત એવી આ વાવ જે એક ઉમદા આર્કિટેક્ચર તરીકે આપણે એને ગણી શકીએ. ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. મિત્રો અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે ભારતની અંદર આ જે સ્ટેપવેલ છે જેનું અલગ અલગ રીતે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, તો એનો જે મહિમા છે એ ચારે તરફ ફેલાઈ રહ્યો છે. This wow is large. આ જે વાવ છે ખૂબ જ વિશાળ છે, and complex type of stepwell. અને આ જે વાવ છે એ ખૂબ જ વિશાળ છે, અને ઉપરથી એવું પાછું લખ્યું કે આ જે વાવ છે એ કોમ્પ્લેક્સ ટાઈપ, એટલે તમને ત્યાં આગળ કોમ્પ્લેક્સિટીનો અનુભવ થઈ શકે. જટિલ છે, ખૂબ જ જટિલ છે. તમે ત્યાં આગળ જશો તો ક્યાંથી ક્યાં નીકળવું તમને તમારે થોડું ધ્યાન રાખવું પડે, ત્યારે અહીંયા લખ્યું છે. It has ornamented panels of sculptures. અહીંયા મિત્રો આ જે રાની કી વાવ છે તો એ રાની કી વાવની અંદર સ્કલ્પચર્સ ના પેનલ્સ પણ ઓર્નામેન્ટ કરવામાં આવ્યા છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે જૂના સમય દરમિયાન, પહેલાના સમય દરમિયાન જ્યારે પણ વરસાદ કે બાઢ કે જેને આપણે ફ્લડ કહીએ છીએ એ જ્યારે ઉમટી પડે, પાણી ભરાઈ જાય, ત્યારે તમે જોશો તો કાદવ કીચડ ને બધું જ જે કાંપ કહેવાય, સિલ્ટ કહેવાય, એ પણ એની સાથે ત્યાં આગળ જતો હોય છે, અને ઘણી બધી જગ્યા ત્યાં આગળ પુરાઈ ગઈ. રિવર સરસ્વતી અહીંયા આગળ લખવામાં આવ્યું છે. ઇટ લે બરીડ અંડર ધ મડ. રાણીકી વાવનો ઘણો બધો ભાગ જે મડ છે, કાદવ છે, એમાં દટાઈ ગયો ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ. પહેલું તો જે પહેલું પૂર આવ્યું એનાથી અહીંયા આગળ વાવનો ઘણો બધો ભાગ ત્યાં આગળ પુરાઈ ગયો, એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને રિવર સરસ્વતી જે નદી છે એના પાણી ત્યાં આગળ આવી ગયા, અને એના કારણે એ જે છે એ અદ્રશ્ય થઈ ગયું. It was hidden under the layers of the silt for almost 7 centuries. લગભગ 7 સદીઓ સુધી મિત્રો અહીંયા લખ્યું છે એ પ્રમાણે આ જે લેયર છે એ ત્યાં આગળ દટાયેલું રહ્યું. પેલો જે કાદવ કીચડ છે એમાં એ હિડન એટલે કે છુપાયેલું રહ્યું, ત્યાં આગળ દબાયેલું રહ્યું, કોઈને ખ્યાલ ના આવ્યો મિત્રો. તો એટલું ઊંડું અને એટલું પહોળું આ જે એટલી લાંબી અહીંયા આગળ વાવને રજૂ કરવામાં આવે છે. ત્યારે આગળ કહે છે The Archaeological Survey of India, that is ASI. એક્ઝામ માં પૂછાય મિત્રો, what is the full form of ASI? તમારો આન્સર છે Archaeological Survey of India. So Archaeological Survey of India, ASI, took a great care to preserve the structure. મિત્રો આટલું ઉમદા સ્ટ્રક્ચર રાણી ઉદયમતીએ જે અહીંયા તૈયાર કર્યું, અને વર્ષોના વર્ષો, દાયકાઓના દાયકાઓ પહેલાનું આ જે સ્ટ્રક્ચર પાટણમાં હજુ પણ અવેલેબલ છે, ત્યારે ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અહીંયા આગળ એનો સંગ્રહ કરવામાં આવ્યો, એનો બચાવ કરવા માટેના અલગ અલગ પ્રયત્નો કરવામાં આવે છે, અને ખૂબ જ એવી સાર સંભાળ પણ આ દિવસોમાં લેવામાં આવે છે. In February 2013, ફેબ્રુઆરી 2013 માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આ ASI જે છે, that nominated this for the World Heritage Site. મિત્રો અહીંયા એવું કીધું છે કે ફેબ્રુઆરી 2013 માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અહીંયા આગળ આ વાવને નોમિનેટ કરવામાં આવી, with the excellent teamwork by the ASI and state government of Gujarat. મિત્રો બે જણનું અહીંયા કોલેબોરેશન થયું. એક તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI ની ટીમ વર્ક,
અને સાથે સાથે આપણી જે ગુજરાત ગવર્મેન્ટ છે આ બંનેના સહિયારા પ્રયોગથી શું થયું? ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો. આ બંનેના સહિયારા પ્રયોગથી શું થયું મિત્રો? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, આ જે યુનેસ્કો સંસ્થા છે એના થકી આ પાટણની વાવને ભારતીય વારસા તરીકેનું સ્થાન મળ્યું. તો મિત્રો અહીંયા આગળ આપણે ચર્ચા કરી યુનિટ નંબર 5 રાણી કી વાવ. આ યુનિટમાં જો તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય તો નોલેજ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ 9033624755 મારા નંબર ઉપર તમે વોટ્સએપ અથવા કોલ કરીને તમે તમારા ક્વેશ્ચન યા ક્વેરીઝ તમે મને પૂછી શકો. તમે જો અન્ય શાળાના વિદ્યાર્થીઓ હો તો ફરજિયાત તમારા અંગ્રેજીના વિશેષ શિક્ષકોની સાથે તમારે ચર્ચા કરી લેવાની રહેશે. મિત્રો ફરીથી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.